તો આજે આપણે બનાવશું મીઠી બૂંદી. મીઠી બૂંદી બનાવવા માટે મેં 1.5 વાટકી ચણાનો લોટ લઈ લીધો છે અને સરસ રીતે ચાળી લીધો છે. હવે એમાં મીઠા સોડા એડ કરી દઈશું. હવે થોડુંક પાણી એડ કરી દઈશું. પાણી બધું એક હારે નથી નાખવાનું, થોડું થોડું એડ કરતું જવાનું છે અને બેટરને હલાવતું જવાનું છે. તો આવી રીતે બેટર તૈયાર કરવાનું છે, બહુ ઘાટુંય નહીં અને પાતળુંય નહીં. 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, ત્યાં સુધી તેલ ગરમ કરી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બેટર તૈયાર થઈ ગયું છે. તેલ પણ ગરમ થઈ ગયું છે તો બૂંદી પાડી લઈશું. બૂંદી પાડતી વખતે જારાને હલાવવાનો નથી, નહીંતર બૂંદી સેવ જેવી પડશે. મેં એમાં ખાવાનો કલર નથી નાખ્યો. જો તમારે ખાવાનો કલર નાખવો હોય તો બેટરમાં નાખી શકો છો, તો બૂંદી સરસ મજાની એકદમ પીળી થશે. તો બૂંદી તળાઈ ગઈ છે, હવે આપણે એને કાઢી લેશું. તો બધી બૂંદી આવી રીતે આપણે તળી લીધી છે અને હવે ચાસણી લેશું. ચાસણી લેવા માટે મેં 1/2 વાટકી ખાંડ લીધી છે. એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, મોટા ગ્લાસ. ચાસણી ઘાટી થાય ત્યાં સુધી રહેવા દેશું, પછી બધી ચાસણી બૂંદીમાં એડ કરી દેશું. 15 થી 20 મિનિટ સુધી બૂંદીને ચાસણીમાં રહેવા દેવાની છે. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણી ચાસણી બધી બૂંદીમાં ભળી ગઈ છે અને સરસ મજાની થઈ ગઈ છે. હવે સર્વિંગ બાઉલમાં કાઢી